આહો એ બાપલ્યો નિરાતે પાણી પીજો ને એ હારી મોલાદ થાજો ભાઈ ભાઈ અરે આડુ ભાઈ આવો આવો હા બેહો બેહો હા હો હાલો બેહો હું અહીંયા બેહવા નથી આવ્યો કેવા આવ્યો છું. અરે પણ આમાં આટલા ઝોંટા નાખીને આટલા ઊંચા અવાજે કેમ બોલો છો? આ પાણી સાટું થોડું એટલે પાણી પીવું છે એમ. મારે પાણી નથી પીવું. તો ચા બનાવું? નહીં. શું થાય છે? પાંદડા સડી ગયા લાગે. હા કરી આયા કાઈ તમે થોડું ખરખું તો રાખતા હોય. આ તો અહીંયા હરખું શું કરે? આ ઘર થોડી છે, આ વાડી છે અને વાડીએ તો આવું જ હોય. આ ઓલા કાંટા પાસેથી આયલે તો ન્યા ઓરાઈ નથી ગયા ને કઈક. જો હું આયા કાઈ મજાક મસ્તી કરવા નથી આવ્યો. તમે દાંત કાઢો માં. હાડું હા તમે આવો ને તો મને બે ઘડી આનંદ આવે અને તમારી યાર મારે ઘડી હવાઈ કરવાની હોય. હવે તમારી યાર હવાઈ ન કરું કોની યાર કરું મને કયો હાલો. હા પણ હવે હવાણ કરવી ને એવા સંબંધ આપડા રહ્યા નથી. કા કેમ 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 હે? હા દાંત કાઢો માં અને દાંત કઢાવો માં સમજ્યા. બાકી આમ આમ કરું તમને ગદગદિયા થાય એટલે દાંત તો આવશે. પણ આ તમારા બા કેવા છે ઈ મને પેલા કયો. કેમ બધાના બા હોય એવા મારા બા છે. હું છું હા આ તમારે હાળેનું અપમાન કર્યું અને બીજું તો કાઈ નહીં. અમને એને ભિખારી કીધા. ભિખારી અમે કઈ ભિખારી છે? હાડું ઈ વાતનું તો મને દુઃખ છે, માફ કરજો. પણ મને ખબર હતી કે તમે આ વાત કરશો અને એટલે જ હું આ વાતને ટાળવાની કોશિશ કરતો હતો. ઈ વાત ટળે એમ નથી સમજ્યા તમે. આપણે કેવું જામતું તું હે અરે દાંત કાઢતા ગમે ના મળવી દાંત કાઢતા. તમે મારી મજાક ઉડાવતા હું તમારી મજાક ઉડાવતો પણ એની ઉપર છે ને તમારા ભાઈએ પાણી ફેરવી દીધું. હા અંધી વાત તમારી હાસી અને મારે માનવી પડે. હાડું હા મારા બાને મારે કેમ સમજાવવા કયો મને. મેં એમની યારે વાત કરી તમે અહીંયા રહેવા આવ્યા છો અને તમે મારા હગા થાવ હું તમારાથી મોટો કહેવા તો મારી ફરજ બને છે આ તમને કઈ મદદ કરવી. તમારે કઈ કામ હોય તો મારે તમારી હારવાર ઊભું રહેવું. પણ મારા બા નથી સમજતા. આ મારા બા છે ને એક રટલ લઈને બેઠા છે કે ઘરમાંથી કોઈ પણ વસ્તુ આપતી નહીં. પણ એને કઈ આપડા હગા છે અને અમે કઈ ભિખારી નથી હો. અમે કઈ આમ વાટકો લઈને નહોત ગયા, આમ પકડીને વાટકો લઈને ગયા હતા. તમારી અંધી વાત હાચી. તમે કોઈ ભિખારી નથી. આ તમે દિલાવર માણસ છો અને દિલના મોટા માણસ છો. આ શું કહું તો આ જયારે અમે તમને કઈક દેવું હોય તો સામેથી બોલાવીએ ત્યારે તમે લેવા આવો છો. બાકી તમે ક્યાં કહો છો કે મારે આ જોતું છે કે આપો. આ અમારે ઢોર ઝાઝા તો સાઈઝ દૂધ અંબાવીએ, ઘી અંબાવીએ, આ ખેતીમાં પાક પાકે તો ઈ તમને આપીએ. બીજું એનાથી વધારે કાંઈ નહીં. પણ મારા બાને ઊંધું દેખાય છે. કહે છે કે આ કોઈની મદદ કરવાની નહીં અને અમારે ઘરમાં ઝઘડા થાય છે. તો જરેક છે ને સમજાવાય સમજ્યા. તમારી વાત એ નથી માનતા. મારી વાત નથી માનતા એ તો વાંધો છે અને તમે છે ને એમની વાતનું ખોટું ન લગાડતા. અરે ખોટું ન લગાડતા એટલે ખોટું લાગી ગયું છે તો પાછું ઉખાડ નાખો. આ કઈક સોટી ગયું હોય ને એને આપણે આમ ખંખેરી નાખવું જોઈએ. આમ જો પકડીને રાખીએ ને કોક લાફો મારે ને કોક લાફો મારે એ આપણે ભૂલી જાવી. પણ કોક આપણને એવા શબ્દ કહીને જાય ને અહીંયા જો ઈ લાગી જાય ને એ કોઈ દી નો ઉપડે. એકદમ હાસી વાત છે હાથુભાઈ. એક કામ કરો તમે મને બે લાફા મારી લો અને હું છે ને એક ઉકારો નહીં કરું અને કોઈ દિવસ જ્યારે તમને યાદ નહીં કરાવું તમને લાફા માર્યા. બોલો મારે તમને લાફા મારે ને પછી હા આ તો હું તમને કહેવા આવ્યો છું કે હવે તમારા બાને પાસા વાળો ને તો સારું. નકર હવે સંબંધ બગડતા વાર નહીં લાગે. હાટુ આ સંબંધ બગાડીએ ને તો બગડી જાય, સુધારીએ તો સુધરી જાય.
અને મનમાંથી વાત કાઢી નાખીએ ને તો હળવા પણ થવાઈ જવાય. પણ એવી વાત હોય ને એ મનમાંથી જાય જ નહીં. ગમે એટલી આપણે કોશિશ કરી લેવી પણ બસ આખો દિવસ એ વાત જ યાદ આવ્યા કરે. એનું શું કરવું કયો? આ તમારા મગજમાં એક વાત ઘર કરી ગઈ છે અને હું સમજુ છું, પણ હાસુ કહું તો ભૂલ અમારી છે અને મારે સ્વીકારવી જોઈએ કે મારા બાએ જે કંઈ પણ મારી હાલી હારે જે વર્તન કર્યું ને એ હાવ ખોટું હતું. આવા વેણ તો કોઈને ન બોલવા જોઈએ, પણ હું એમના તરફથી બોલું છું ને કે માફ કરજો. તમારે માફી માંગવાથી શું થાય? હે આ તમારા બા માફી માંગે ને તો હાલે. એ જમરાટા, આ ક્યારનો હું ઉપાડો લીધો છે? હે આ પ્રેમથી ક્યારનો કહું છું કે ભૂલી જાય છે બાપા, હા જે થઈ ગયું થઈ ગયું. એ ક્યારનો હું ત્યાં ઉકળાટો કરીશો? એક તો અહીંયા આવ્યો છો કે કર્યું હું કામમાં? હે ઉકાળ્યું કાંઈ? હાડું આવું તમને કહું તો સ્વાભાવિક છે કે તમારું દિલ દુભાય, પણ આવું હું ન કહું કારણ કે ગુસ્સો કરતા મને આવડે અને તમને આવડે છે. પણ તમારી જગ્યાએ જો હું જોતો હોઉં ને તો તમે હાસા છો અને હાસા માણસને ક્યારેય ખોટા ન પડે. પણ તમે જે આ વાત કરી ને કે મારા બા માફી માંગે, એ થોડું અઘરું છે કારણ કે મારા બા જલ્દી કોઈ દી નમતું લે એવા છે નહીં. તો હવે અમે નમતું નહીં મૂકવી. હાલો, જય શ્રી કૃષ્ણ. અરે પણ હાડુભાઈ, હાડો એ જમરાટા એ ભગવાન. પાવર એ ભમરાડો અત્યારે જ વયો ગયો. લે બોલ. એ વો કઈ બાજુ ઉપડા? બાપ હા બની ઠરીને કઈ બાજુ ઉપડા? દવાખાને જાઉં છું. કેમ દવાખાને? શું થયું? તાવ આવે છે? ના ના બાપ, તો સવારનું ચક્કર આવે છે? સાંભળો તો બોલું ને. હા બોલ. સવારનું થોડું પેટમાં દુખે છે ને તો મને થયું કે ડોક્ટર ને બતાવી આવું, એટલે હમણાં આવું પાસે. પણ આ પાકીટ લઈને જવું થોડું જરૂરી છે. અને આમે આ ગામમાં બધાય ડોક્ટર ઓળખે છે મને. મારું નામ દઈ દેજે એટલે દવા તો એ આપી જ દેવાના છે. પણ બાપ બહારની કઈ દવા લખી દે તો એ લેવા જવું જોઈએ. મેડિકલ વાળા ઓળખે છે. મારા દીકરાનું નામ દઈ દેજે એટલે એમને દવા દઈ દે. અને બધાય નામ હાલે છે તો આ પાકીટ લઈને ક્યાં નીકળવાની જરૂર છે? હે પણ આમાં સે હું ઈ તો જવા દે. બાપ ખાલી ઓહો આટલા બધા રૂપિયા લઈને ક્યાં જવું છે? બાપ 200 રૂપિયા છે પણ છૂટા છે એટલે વધારે લાગે છે. ગણી લ્યો તમે. એવો ક્યાં ટાઈમ હતો? ચોખે ચોખ્ખું કહી દે ને કે આ પાકીટ લઈને તારી બેનને રૂપિયા ધરવા જવા છે. બાપ આમ થાય ભિખારા જેવા તો છે. એના ઘરે ખાવા લોટ નથી, આ તો બાજરાનો લોટ આપો, આ તો જુવારનો લોટ આપો. હવે ન્યાથી હાથ કરવાનું રહેવા દે, અમને બધી ખબર પડે છે. મારા હાહુ હતા ને તેથી હું આમ બે હાથે પેટ પકડીને બેહી જતી. આ તો કાઈ ન હોય પણ આ તો ક્યારેક ક્યારેક આવું કરવું પડે. બાપ તમે ખોટું બોલ્યા છો પણ હું ખોટું નથી બોલતી. હા મને ખબર છે. આ તાર બાએ ક્યાં તને ખોટું બોલતા કોઈ દી શીખવાડ્યું છે? તાર મોઢા ઉપર દેખાય છે તારે અત્યારે તાર બેન ના ઘરે જાવું છે પૈસા ધરાવવા ભિખારી જવાને. બસ બા કેટલી વાર એક ને એક વાત કરું, હું એના ઘરે નથી જાતી. જેથી તમે એનું અપમાન કર્યું ને તે પછી એ આયા નથી આવી ને તો હું એને નથી ગઈ કોઈ દી. મોઢું હું બતાવું બધાને કે મારી હાઉએ મારી બેનનું અપમાન કર્યું. કહી દેવાય એમાં હું. ભિખારીની જેમ જ્યારે હોય ત્યારે માંગવા આવતા હોય તો કર્યું હોય અપમાન. આપણે ક્યાં કોઈ ઘર માંગવા જાય છે તો આપણું કોઈ અપમાન કરે નહીં. અને આમય આ સાઈસ ને દૂધ તો તને ખબર જ છે ને કે હું આવલા પીપળામાં પાઈ દઉં છું. જાવા જ કઈ દેવાનું જ નહીં, કોઈ મોઢે નહીં જવા દેવાનું. માયા હારું ને એમાં હું વાંધો? તમારી માલિકીનું છે, તમને મજા આવે તો દ્યો નકર નોય દ્યો. હું તમને કહેવા વાળી કોણ? કોઈ નહીં. ધણી નો કોઈ ધણી હોય ન હોય. આ ઘરમાં હું વડીલ છું એટલે મને કહેવા વાળું કોઈ નહીં. બાપ એ બધી વાત પડતી મેલો, મારે દવાખાને જવું છે. પાકીટ તમે રાખો, હું એમને જઈ આવીશ. અચ્છા એટલે મોઢું બતાવવા જાવું છે ને તારી મારી કરવા જાવું છે એમ ને? કે મારી હા હું આ મને હેરાન કરે છે, મારી પાસે પૈસા લઈ લીધા. હું તો રૂપિયા લઈને આવવાની જ હતી બેન, પણ આ મારા હા એ લઈ લીધા. મારે કેમ કરવું? બા હું એની પાસે નથી જાતી. કેટલી વાર કહું તમને ભરોસો ન આવતો તો તમે મારી હારે હાલો. આ મારા ઘૂંટણ દુખે છે એટલે ને, નકર તો હું હમણાં તારી હારે દોડી આવું. બાપ
સાચું કહું છું, મને પેટમાં દુખે છે, મને દવાખાને જવા દો. આ ફાકી પડી છે ને ઈ ફાકી લઈ લે જા, હજી હમણાં જ તાજી બનાવી છે. રાતે પીધી હતી, ઘડીક વાર અસર કરી. સવારને ઉઠી ત્યારનું પાછું દુખે છે મને. આ ડોક્ટર દવા દે એને કેમ ટાઈમ પીઓ છો? હવા બપોર હાજ તો હા હું ફાકી બનાવી દે લે ટાઈમ. પણ બાપ, આ વાહિંદુ કર્યું ને મને લાગે છે કે પેચોટી ખાઈ ગયા છે. આટલા વાહિંદા કરું છું, આટલો વજન ઉપાડું છું. આ તો વાહે ઓલી શારદા રહેશે ને એને બોલાવી દે, ઈ પેસુટી ઉપાડી દે. ઈ કઈક પપ્પા ને એવું કરશે એટલે આવી જાય પેસુટી ઠેકાણે. હવે પેલાનો વખત નથી કે બધું અંધવિશ્વાસમાં વયું જાય. શરીરમાં તકલીફ હોય ને તો ડોક્ટર પાસે જવું પડે. અને તારો કહેવાનો મતલબ એમ છે અમે ગાંડા હતા કે અમારે પેસુટી ખાઈ જાતી તમે વાહે વાળા બોલાવી 4 વખત ટપાડતા. બા, હું તમને ગાંડા નથી કહેતી, પણ મને ભરોસો ન થાય આ બધી વાતોમાં. હા મને કેટલા દિવસ શરદી થઈ ગઈ છે. હું ગઈ દવા લેવા, ખબર જ હોય ને આય તો ગરમીની શરદી થાય, શિયાળો હોય શરદી થાય, ચોમાસું હોય શરદી થાય. એમાં શું છે એ આદુનો રસ આમ લપેડાને જેમ ભેગો કરીને ચાટી લ્યો ને એટલે શરદી વહી જાય. હમણાં કહું બા, તમે તો કોઈ વાતમાં માનવા રાજી નથી ને કાંઈ. તે નથી જ માનવાની, તને ખબર જ છે કે મારી પાસે તારું કઈ હાલતું નથી. લપ હું કામ કરસ? લપ નથી કરતી, સાચું કહું છું ને, મારી વેદના કહું છું. આ શરીરનો દુખાવો સહન નથી થતો. આ તાર મોઢા ઉપરથી લાગતું નથી, તને પેટમાં દુખે છે. મોઢા ઉપરથી ક્યાં ખબર પડે કોણ કેવું હોય? એટલે બસ ઈ જ, મારા મોઢા ઉપરથી નથી લાગતું કે મને દુખાવો છે, પણ મને શરીરમાં વાંધો છે. આ તો હોય તો ભલે રહ્યું, જા ઓલી લઈ લે, આ ફાકી લઈ લે એટલે હરખું થઈ જાય. જા હા, એવું હોય ને તો થોડીક હિંગ લેજે, થોડુંક મીઠું લેજે, અને બીજું હું કીધું મારા બાએ આ મને નાનપણમાં મારા બા બહુ પીવડાવતા અજમો આમ ચોળી લેજે, ચોળીને ખાઈ લેજે એટલે આમ જો ઘડીકમાં પેસુટી ઠેકાણે. લાવો પાકીટ મૂકતી જાવ. ઈ ભલે ને રહ્યું મારા પાસે, તારો જાવું જ નથી, તારે હું ઠેકાણે પાડ દે. પણ હું મૂકી દઉં ને મારું પાકીટ મારા ઠેકાણે. તારું કે મારું ન હોય, આ ઘર આપણું છે, બધું આપણું જ છે. હા, તમે આવું કેમ કરો છો એ મને કહો. તાર બેન ને અહીંથી વયા જાય ને પછી તને અંધી છું. ઈ જ્યાં લગી આ ગામમાં છે ને ત્યાં લગી હું તને કે બહાર નથી જવા દે. પણ બા, ઈ કઈ મારા કીધે થોડા વયા જાય. હવે ઈ તો જ્યારે એના કરમ બોલાવે ત્યારે જાય. દુકાળ પડ્યો છે બિચારા, ઈ શું કરે? પણ હવે તારે નથી જવાનું. અરે કરમ ને દુકાળ ને મારી બેન ને આ ગામમાં રહેવા આવવાને એમાં ભેગું શું થાય છે? કાઈ નથી થતું. હું આ ભેગું જ કરું છું, તને જવા નથી દેવી ને એટલે. બહુ સારું કર્યા કરો ભેગું. તો પાકીટ દેશો કે એમને વહી જાવ? એમને જ જવાનું છે. આ પાકીટમાં જે રૂપિયા છે ઈ તાર પાસે પડ્યા ડબલ તો થવાના નથી. એટલે હું ક્યાંક આ શાકભાજી લેવા જાય કે ગમે ત્યાં જાય તો વાપરી નાખ. હા, વાંધો. શું થાય છે? હે, શું થયું? હા, સારું થયું તમે આવી ગયા. હા, જો ને પેટમાં બહુ દુખે છે. પેટમાં દુખે છે ને તો પણ દવાખાને જઈ આવાય ને. દવા લેવા ગયો હતી, ડેલે પહોંચીને બાહામાં મળી ગયા અને દવાખાને ન જવા દીધું. દવાખાને ન જવા દીધી? આ બાને કઈ ખબર પડે છે કે નહીં? આ દવાખાને હું કામ નહીં જવા દીધી હોય તને? આ પેટમાં આટલું દુખે છે, અહીંયા હુતી વળ ખાશો તોય બાને જરાય દયા ન આવી તારા પર? હા, આ પાકીટ લઈને જાતી હતી પૈસાની, તો બાને એમ કે હું મારી બેનના ઘરે દઈ આવીશ બધું. હું ખોટું બોલું છું. આ વેમમાં ને વેમમાં ન જવા દીધી. આ બાને કઈ રીતે સમજાવવા કે હંધી વાતમાં? પણ તારે એને કહેવાય તો ખરા ને બાને કે મને દુખે છે પેટમાં અને મારે જવું છે દવાખાને અને હું દવાખાને જાઉં છું. બાપા, કીધું નહીં હોય મેં, પણ માને છે કોઈની વાતમાં? આ બાને જરાય ભરોસો જ નથી તારા પર. મને તો લાગે છે કે એને તો એમ જ થાય છે કે તું ડેરીની બહાર પગ મૂક ને તે તારી બેન પાસે જાતી હશે અને કઈક હંતાડીને દઈ આવતી હશે. હું હંતાડીને દઈ આવું? કાંઈ લઈને નહોતી જાતી. એક પાકીટમાં 200 રૂપિયા હતા, એ લઈ લીધું મારા હાથમાંથી. અને કે પેટમાં દુખતું હોય તો દેશી ઓહળિયા કરી લ્યો. આની અરે મારે કેમ માથાકૂટ કરવી નહીં સમજાતી નથી. આ કેટલી વાર મેં કીધું છે કે તમે રહેવા દો, આ એ આપણા હગા થાય અને એની હારે રહેવું પડે. પણ મારે બા એ કોઈ વાતે સમજતા નથી. ત્યારે જુઓ ત્યારે બસ એનો જ કક્કો હાસ. હવે શું કરવાનું? મારે તો દુઃખ સહન કરવાના ને. અરે ના, તું જા તમ તારે દવાખાને. હાલ હું ભેળો આવું. આ દવાખાને તો જવું જોઈએ ને.
આમને આમ કઈ દુખાવો મટે નહીં તો શું કરવાનું? મેં દેશી ઓહળિયા પીધા છે, કડીક ખમો છો મટી જાય ને તો ક્યાંય નથી જાવું. અને તમે એને સમજાવો, વાત કરો એકવાર એની હારે. આમ ન હોય હાવ. હું વાત કરી લઈ કે આ માણા કઈક મરવા પડ્યું હોય અને કોકને લઈને જાય તોય તમે ન જવા દો ને. એ હું કોણ જાણે મારી બેન અહીંયા રહેવા હું આવી અને બાની હું દુશ્મન બની ગઈ છે. હા વાસી વાત છે. અરે આ મને તો એમ થાય છે કે મારી હાલી અહીંયા રહેવા ન આવ્યું હોત ને તો સારું. આ ઈ લોકો આવીને એને આ બધા વેણ સાંભળવાના, એને કહી દે છે, તને કહી દે છે. આ ઘરમાં હંધી દખા મારી છે ને આ બાએ જ ઊભી કરી. આ બાને ખબર નહીં શું થયું છે. પહેલા તો કેટલા સારી રીતે રહેતા હતા, પણ હવે હાવ બદલાઈ ગયા છે. હમણાં એકલા વડકા જ નાખ્યા કરે છે. શું કરવું એને સમજાતું. આમ સાચી વાત છે. અત્યારથી મારી બેન ને કેટલું બોલતા હતા, ઓલીનું મોઢું હાવ ગબી જેવું થઈ ગયું હતું. બિસાડી કાંઈ બોલી નહીં ને વહી ગયા અહીંથી. મને ખબર છે આ ડેલી મને મળી હતી સામે ને રડતી હતી. આ મને દુઃખ થયું હતું. પછી ગયો તો હું બા પાસે સમજાવવા. એ સમજે નો સમજે ને, કીધું કેટલું તો મારી વાત ન માન્યા. મને કે તું છે ને આ તારી હાળીનું ઉપરાણું લઈને ન આવતો અમારી પાસે, અને તારી ઘરવાળીનું ઉપરાણું ન લેતો. બીજું બધું ઠીક છે, પેટમાં મટી જાય ને તો સારું. હવે આ 200 રૂપિયાની દવામાં છે નથી માયના ને પછી વાંહે ખર્ચા થાય મોટા, તોય મારે તો દખ ને તરત કહી દે કે 365 દીમાં કોઈ દી હાજી ન હોય. ત્યાં જો ત્યાં માંદી હોય. પણ આ તો ખોટું જ કર્યું બાએ. દવાખાનાનું કીધું તો માણસ સમજે કે નહીં કે આમાં ખોટું ન બોલતા હોય. અને 2 રૂપિયા પાકીટમાં હતા તો પછી એટલી બાને ખબર નહીં પડતી હોય કે 2 રૂપિયા કોઈ દેવા જતું હોય છે. એને સમજાવો તમે. હવે તમે વાત કરો અને નો સમજે ને તો પછી તમારી ભાષામાં સમજાવજો. હા આ બા હારે મારે જ વાત કરવી પડે અને હવે કહી દેવું પડશે કે બસ બહુ થયો હવે તમારે આ ઉપાડો બંધ કરો. જ્યારે જુઓ ત્યારે બસ એક ને એક વાત કે તારી બેનને મદદ ન કરતી, તારી બેનને આમ ન કરતી, એને ઘરમાં કે જે માગવા ન આવે. હંમેશા પોતાની મનમરજી ચલાવવાની, આપણું તો કઈ સાંભળવાનું જ નહીં. હા આપણે ક્યાં માણસ છે? આ ઘરમાં માણા હું કે ઢોર હું? બા તો બધા હરખા સમજે છે. પણ હવે નહીં સમજે ને. હવે હું જવાબ દઈ બાને. આ તમતારે તું મૂંઝાતી નહીં, તારે જેમ કરવું એમ કરજે. અને જેને તારી બેન ની ઘરે જવું હોય ને તો બિંદાસ જાજે. તું તારે મૂંઝાતી નહીં. વાંધો તો તું આમ સુઈ જા પાછી. આ બેઠી થઈ પાછી વાત કરવા હાટું. તે ક્યાં જાવું? તું રેવાય ઉતા વાત થાય.